ડેપ્યુટી મેયર તથા સ્થાયી ચેરમેનની જાહેરાત સાથે જ અનેક સભ્યોની મનની મનમાં જ રહી ગઈ હતી। અનેક નામો ચર્ચામાં હતા, પરંતુ આખરી ફેસલાને તમામે આવકારી મન મનાવી લીધું હતું। ખેર, આમ પણ હોદ્દા માટેની આ છેલ્લી તક હતી। હવે કદાચ નવી નિયુક્તિ 2015ની કોર્પોરેશનની ચૂંટણી બાદ જ થશે, એટલે અનેક સભ્યોને છેલ્લી ઘડીએ હોદ્દા માટેની લાલસા હતી। પણ કાંઈ નહીં, 2015માં ટિકિટ મળે અને જીત થાય તો ફરી ડેપ્યુટી મેયર કે સ્થાયી અધ્યક્ષ થવાય, આશા અમર છે। દરમિયાન સેવા સદનમાં સામાન્ય સભા પણ મળી હતી, જેમાં નવનિયુક્ત ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટે પદ ગ્રહણ કર્યું હતું। સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ તથા ડોક્ટર હિતેન્દ્ર પટેલને શાસક સભ્યો તથા વિપક્ષે શુભેચ્છા પાઠવી હતી। ડેપ્યુટી મેયરને અભિનંદન સાથે સભ્યોએ કેટલીક માર્મિક ટકોર કરતા વિકાસ કામોમાં વિચાર કરવા અપીલ કરી હતી। લોકોએ આપણને સમર્પિત થઈને જે રીતના વોટ આપ્યા છે અને હવે લોકોને ખૂબ અપેક્ષા છે, એટલે હવે આપણે અપેક્ષિત થઈને લોકોના કામ કરીએ એવી શુભેચ્છા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય। તો વિપક્ષ નેતા ચંદ્રકાંત ભટ્ટુ સહિત વિપક્ષી સભ્યોએ પણ નવનિયુક્ત ડેપ્યુટી મેયરની વરણીને વધાવી હતી। શુભેચ્છા આપતા વિપક્ષે ડેપ્યુટી મેયર સમક્ષ પડકારો રજૂ કરી લોકોની પ્રાથમિક જરૂરિયાત મુદ્દે ધ્યાન આપવાની માંગ કરી હતી। વિશ્વામિત્રીની અંદર રિવરફ્રન્ટ, ક્રોકોડાઇલ પાર્ક, ગાર્ડનની અંદર સ્કેટિંગ, સાયકલિંગ, બધી બહુ તળાવોની ઉપર સુંદરતા બધું બતાડો છો, પણ મૂળભૂત જે શહેર છે જેની અંદર શુદ્ધ પાણી મળતું હતું, અને તમે પહેલી વખત જયારે આવ્યા ત્યારે એટલું કહીને આવ્યા હતા કે અમે કંઈ નહીં આપીએ તો શહેરને શુદ્ધ પાણી આપીશું, તો શહેરને શુદ્ધની જગ્યા શુદ્ધ પાણી થઈ ગયું છે। હું એમને પાસે એટલી જ આશા રાખું છું કે દરેક વોર્ડની અંદર રોજની 50, 60, 70, 80 ફરિયાદો થાય છે। અમારા દાલિયાપોળ, ડભોઈયાપોળ, આ બધી પોળોની અંદર, અમારી સોસાયટીઓની અંદર ગંદુ પાણી આવે છે। ઇવન તો વડોદરા શહેરની અંદર ચારે બાજુ ગંદુ પાણી આવે છે। ખાલી એક પાણી શુદ્ધ કરી બતાડો ને આટલા વર્ષોની અંદર, જે હતું એને બગાડી દીધું છે, 2 ટાઈમનું 1 ટાઈમ કરી દીધું છે, એ 2 ટાઈમ કરી આલો। અમારી પાસે એટલી આશા છે, જે મૂળભૂત સુવિધાઓ છે, જો ડ્રેનેજ છે, પાણી છે, લાઇટ કાઢી નાખી અને LED લાઇટ નાખી, એમાંથી લોકોને દેખાતું નથી। આવા ધંધા કરો છો જેને ઇતિહાસ યાદ રાખે।